આપણે આ બધો જે પ્રકાર આજે જોઈ રહ્યા છે તે ચિત્રજીના સેવા વિષયનો જોઈએ છે. ચિત્રજી એટલે આપણે આજે સાક્ષાત ભગવત સ્વરૂપ જ માન્યું છે, અને મારી માટે તો આ સ્વરૂપથી ઓછા નથી. તો હું એ પ્રકારે જે થાળા સ્વરૂપનો ક્રમ છે એ એક બતાડવાનો પ્રયત્ન કરું છું. તો આપણે બધા મળીને આજે જોઈએ. શરૂઆતમાં હું થોડુંક એનું એક બ્રીફિંગ આપી દઉં કે આપણે ચિત્રજી જે છે તે થાળા સ્વરૂપ જે છે તો તેમાં કેવી રીતે બધા પ્રકાર રહી શકે. તો જેવી રીતે ઉષ્ણકાલ છે તો મંગલામાં જેવી રીતે આડબન કહેવાય. તો આડબન જેવી રીતે આપશ્રીને અહીંયા આપણે કટી ઉપર આવી રીતે મંગલામાં, અને ઉષ્ણકાલ ચાલુ થાય તો શિંગારમાં એ શરૂ થઈ જશે કે આડબનનો પ્રકાર છે આ. પછી જેવી રીતે આ ધોતી છે તો આ પદ્ધતિથી શ્રીજી બાબા ધોતી ધરે છે, તો આપણે એ જોઈએ. અને ધોતીનો પણ પ્રકાર હું એક બેઝિકથી બતાડું છું, આનો વિસ્તારમાં પ્રકાર આપણે પાછું જોશું એકવાર. આવી રીતે ધોતી છે, અને ધોતીમાં આપણે આવી રીતે આના પટકા પણ છે. તો આ હિસાબે આપણે પટકા પણ ધરાવીએ છીએ. આ પદ્ધતિથી ધોતી પટકાનો પ્રકાર છે આ એક. પછી આપણે એમાં જ એવી જ રીતે જોઈએ પીછોડાનો પણ પ્રકાર એક જોઈએ કેવી રીતે થાય છે. એક બેઝિક ખાલી એક હિન્ટ આપી દઈએ કે ભાઈ આવી રીતનો આ પ્રકાર છે. તો આ પીછોડાનો પ્રકાર આપણે જોઈએ અહીંયા આવી રીતે. વોલ્યુમનું કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે કે મારે અહીંયાથી ફૂલ વોલ્યુમ છે, પણ હું આનાથી વધારે બોલી નહીં શકીશ, કેમ કે મારા એક હાથ આમાં પણ ચાલે જ ને બોલવાનું થોડુંક અશક્ય છે. એટલે થોડુંક કોપરેટ કરો પ્લીઝ બધા. આવી રીતે પીછોડા એટલે આ પ્લેન ક્લોથ છે આવી રીતે, અને આપણે એને ધરાવીએ છીએ વાસ્તવિકતામાં કેવી રીતે એ બતાડું છું. વધુ કરીને હાથના ડાયરેક્શન્સ એનાથી પણ આપણે ખ્યાલ આવી જશે. એટલે વોલ્યુમનું એટલી રિક્વાયરમેન્ટ આજે નહીં રહે, પણ હું મારી બેસ્ટ ટ્રાય કરું છું વોલ્યુમ માટે. પણ થોડો ટેકનિકલ એરર છે મારે અહીંયાથી કે હું વોલ્યુમને નથી કરી શકતો. આ પદ્ધતિથી ઠાકોરજી પીછોડા પણ ધરે છે. તો આ એક પીછોડાનો પ્રકાર આપણે જોયો. અને આજે આપણો મેઇન ફોકસ છે જન્માષ્ટમી જેવો ભારી શિંગારનો આપનો. તો આપણે એકવાર એ શિંગાર જોઈ લઈશું તો હલકા શિંગાર ઓટોમેટિકલી આપણે આવડતી જશે. તો આપણે બેઝિકલી હવે આ બેઝિક જીસ્ટ બતાડી દીધી કે આવી રીતે છે. તો એકવાર હમણાં ઉષ્ણકાલ શરૂ થશે તો જે પાસે આ ભગવત સ્વરૂપો બિરાજે તો તેઓ એકવાર આનો પણ પ્રકાર જોઈ શકશે કે પીછોડા બંધાય છે, ધોતી પટકા છે, આડબંધ છે, કેવી રીતે થાય છે. તો હવે આપણે આગળ વધતાની સાથે આપણે બીજું જોઈએ છે કે હવે આપણે થાળા સ્વરૂપને કેવી રીતે આપણે શિંગાર કરીએ. બેઝિકલી સૌથી પહેલાં એક વસ્તુ તમે નક્કી કરી લેજો કે શ્રીજી બાવા છે એટલે ઠાડું વસ્ત્ર બંધાશે. ઠાડું વસ્ત્ર એટલે જે આપશ્રીના શ્રીઅંગના બેકગ્રાઉન્ડમાં જેટલા પણ પાર્ટ છે એને આપણે કવર કરવાના છે. તો એને કવર કરવા માટે આપણે એક જેમ જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીના થોડાક બ્રીફિંગ પહેલાં આપણે જોઈ લઈએ. તો જન્માષ્ટમીના જેવી રીતે લાલ રેશમી છાપાનું સૂથન છે આ, અને આ એનો ફોનનો છે વચ્ચે જે આપણે નાડી જેને કહીએ એ. બે ભુજા વસ્ત્ર છે પ્રભુના એટલે સ્લીવ્સ, અને કોઠા વસ્ત્ર કહેવાય એટલે વચલો ભાગ ચોલી. આ છે ચાકદાર. હવે આપણે આ શિંગારની શરૂઆત કરીએ છીએ. સૌથી પ્રથમ આપણે જેવી રીતે મેં તમને કીધું કે આપણે થાળા સ્વરૂપનો પ્રકાર જોઈએ છે, તો સૌ પ્રથમ આપણે સૂથન ધરવાથી શરૂ કરશું આપનું. તો સૂથન ધરવા માટે આપણે જેવી રીતે અહીંયા અંગરાગની બત્તીઓ તમને આઈડિયા આવી જશે કે હું કેવી રીતે પધરાવી રહ્યો છું આમ. અને એવી જ રીતે તમારે આવી રીતે પધરાવી અને આપણે આ પહેલાં સૂથન ધરાવવાનું છે આવી રીતે આ પદ્ધતિથી. હવે આપણે આ શ્રીહસ્તની પૂજા વસ્ત્ર ધરાવીએ છીએ. તો ઉપરના ભુજા વસ્ત્ર ધરાવવા માટે આપણે 3 ટીકડા ધરાવવા પડશે અહીંયા આવી રીતે લગાવના, જેથી આ ભુજા વસ્ત્ર આપશ્રીના શ્રીહસ્તમાં બેસી જશે પરફેક્ટલી.
અને નીચેમાં આપણે 4 ટીકડા ધરાવશું આવી રીતે. આ ટીકડાઓ બહુ મોટા ના હોય, એકદમ ઝીણા ઝીણા, ધ્યાન રાખીને કે એકદમ મોટા હશે તો બહાર આવી જશે, એટલે એનાથી શ્રીઅંગથી બહાર ના આવવા જોઈએ. અને હવે આ જે ભુજા વસ્ત્ર છે એને આપણે લેશું આ પદ્ધતિથી. અને આ ભુજા વસ્ત્રને આપણે અહીંયાથી એક પાર્ટ આમ ધરાવી, અહીંયાથી એને આપણે આવી રીતે મરોડી આપી અને આ શ્રીહસ્તના આ ભાગ ઉપર આપણે આવી રીતે ધરાવવાનું છે. સેમ વે આપણે અહીંયાનો નીચેનો જે ભુજા વસ્ત્ર છે તે આપણે આ જ પદ્ધતિથી બાંધતા જવાનું છે. આપણે એક ફોલ્ડ આપણે અહીંયા લેશું જ્યાં ઠાકોરજીના કંધા આવે છે, અને અહીંયા આપણે 2 ફોલ્ડ આવી રીતે લેવા પડશે કે પરફેક્ટ આ રાઉન્ડ શેપ આનો બેસી જાય, જેવી રીતે આપના શ્રીહસ્તનો આકૃતિ આવે છે એમાં. અને હવે આપણે કંઠ વસ્ત્ર, કોઠા વસ્ત્ર જેને કહીએ કે ચોલી જે તમે કહો, એ પદ્ધતિથી આપણે જોઈએ છે. તો ચોલી એટલે બેસિકલી એક આપણા જેન્ટ્સની જે બંડી હોય છે એ જ પ્રકાર આપણે કન્સિડર કરીએ. એટલે મેં ઘણી બધી જગ્યા પર એવા પ્રકાર જોયા છે કે લોકો અલગ અલગ જેવી રીતે ધરાવે છે, ચોલી અલગ ને નીચેનો ચાકદાર અલગ. એ ના થઈ શકે. ચોલીને આ બધું એક જ રંગનું આવી શકે છે. આવી રીતે આ કોઠા વસ્ત્ર આના ઉપર આપણે આવી રીતે પધરાવશું આ પદ્ધતિથી. જો આ પ્રકારે આપણે શ્રીઅંગના વસ્ત્રનો પ્રકાર મોટે ભાગે અત્યારના કવર કર્યો છે. હવે રહ્યો આપણે જેવી રીતે થાળા વસ્ત્રનો પ્રકાર. થાળા વસ્ત્રનો પ્રકાર શ્યામ સ્વરૂપમાં પછીથી લેવામાં આવે છે, પણ અત્યારના આપણે આમાં પહેલાં આપણે એટલે લઈએ છીએ કેમ કે આપનું શ્રીઅંગનો અવકાશ થોડોક અલગ પડે છે. એટલે આપણે જો લગાવું ક્યાં ક્યાં પધરાવી રહ્યો થાળા વસ્ત્ર ધરવા માટે, એ જ પદ્ધતિથી થાળા વસ્ત્ર આપણે ધરાવવાનું છે અહીંયા પર. થાળા વસ્ત્ર બેસિકલી છે ને ઠાકોરજીના આ શેપમાં આખું કટ થયેલું વસ્ત્ર હોય છે ને એને તમે ચાહો તો આવી રીતે તમે સીવીને પણ તમે કરી શકો છો. આ પદ્ધતિથી હું એક બતાડું છું ફરીથી ખોલીને કે આપણે ચિત્રજીનું જે બહાર લૌકિકમાં જે વસ્ત્ર મળે છે એનાથી થોડુંક અલગ હોય છે આ, કે આપણા શ્રીઅંગનો આખો અવકાશ આમાં કવર થાય આ પદ્ધતિથી. હવે આપણે આ થાળા વસ્ત્ર ધરાવીએ આપને આવી રીતે આપણે પધરાવી અને આ પદ્ધતિથી આપણે આ થાળા વસ્ત્ર ધરાવવાના છે. હવે થાળા વસ્ત્ર જ્યાં જ્યાં લગાવ લગાડ્યા છે ત્યાં ત્યાં આપણે આમને અહીંયા દબાવી દેવાના છે, જેથી આ થાળા વસ્ત્રની જગ્યા ઉપર લોક થતા જશે. અહીંયા ઉપરનું છે તે પરફેક્ટલી આખું દબાવીને લોક કરવાનું છે કે જેથી આ જલ્દીથી ખુલી ના જાય. આ પદ્ધતિથી થોડીક કરચલીને સિલ્વર રહેશે જ, કેમ કે એક્સ જેવું તો આપણે આ નથી થતું, પણ હલકું શું રહેવાનું જ છે. હવે આપણે આગળ વધતા જોઈશું. તો સૌથી પહેલાં તો આ સુથનનું નાડું જે છે, જેને આપણે ફોનના જે કહીએ છીએ આના જાબિયા, તેને પર બરાબર રાખી અને અહીંયા એક આપણે આડી બત્તી ધરાવી દેવાની છે આ પદ્ધતિથી. અને હવે આપણે વારો આવશે ચાકદાર વાઘા ધરાવવાનો. ચાકદાર વાઘો આવી રીતે કટી ઉપર આ પદ્ધતિથી ધરાવી દેશે. અત્યારના આપણે આખો આ ચાકદાર વાઘો શ્રીજી બાબાને ધરાવી દીધો છે. હવે સૌ પ્રથમ આપણે મુખારવિંદના શિંગાર એટલે નકવેસરને ચીબુક ધરાવી દઈશું, કેમ કે આપશ્રીનું સ્વરૂપ બહુ નાનું છે તો પછીથી ત્યાં હાથ પહોંચવા થોડુંક મુશ્કેલ થશે. એટલે અત્યારના આપણે સૌથી પહેલાં આપણે જે કાર્ય કરવાનું છે કે ચીબુકને નકવેસર ધરાવી દેવાના. તો ચીબુકને નકવેસર શું ઝીણા આભરણ છે, અને પછીથી આપણો હાથ ત્યાં પહોંચવો શિંગાર આટલા ભારી થવા પછી દોહેરા તો એ થોડુંક કઠિન થઈ જશે. એટલે હું સૌથી પહેલાં ચીબુક નકવેસર ધરાવવાનો આગ્રહ રાખું છું. આ પણ જોજો કે બહુ મોટું ના હોય ને આપશ્રીના એકદમ માપે હોય, કેમ કે સ્વરૂપ નાનું છે આપણું. તો અહીંયા સોહાય એવા આભરણ લેવાના છે. લાલનના સ્વરૂપમાં થોડા મોટા પણ હોય તો ભલકી ચાલી જાય, પણ અહીંયા નહીં ચાલે.
હવે આપણે આગળ વધતા પહેલાં આપણે શ્રીઅંગના અને શ્રી ચરણારવિંદના જે શિંગારો જે છે એ આપણે ધરાવતા જોઈ લઈએ. તો કે સૌથી પહેલાં આપણે શ્રી ચરણારવિંદમાં આપણા જેહર નુપુરનો જે પ્રકાર છે તે ધરાવી દઈએ જ આ પદ્ધતિથી. હવે આપણે બીજો પ્રકાર આવશે આપણો ધરાવવાનો, તો શ્રી હસ્તના કળા. આમાં બહુ બધા પ્રકાર, હસ્તના આભરણ, હસ્ત સાંકલાને એ બધું આપણે નથી ધરી શકતા, પણ જેટલું સંભવ છે અને આ જો આવી રીતે ખાસ આ ફોનના આવશે આમાં લટકતા, એ હું તમને બતાવી દઉં કેવી રીતે ધરવામાં આવે. પણ પહેલાં બેવ શ્રીયસમાં આપણે કળા પહોંચી જે ભાવ કરીને ધરીએ છીએ એ ધરાવી દઈએ એકવાર. હવે આ બાજુબંધમાં હું જ્યારે ધરાવું છું ત્યારે તમને હું એક બતાવી દઉં કે આવી રીતે હલકાસા પડછિયા રાખી એના ઉપર લગાવ ધરાવી અને અમે આવી રીતે અહીંયા બાજુબંધમાં આમ ફોનના લટકતા ધરી દઈએ છીએ. આ પદ્ધતિથી તમે જોશો તો. હવે વારો આવે છે આપણે શ્રીઅંગના શિંગારનો. શ્રીઅંગના શિંગાર જ્યારે આપણે શરૂ કરીએ છીએ ને તો સૌથી પહેલાં એકવાર આપણે આવી રીતે આડી બત્તી ધરાવી દઈએ છીએ કટી ઉપર. તો આ પદ્ધતિથી આપણે અહીંયા આડી બત્તી ધરાવીએ છીએ. આમ આડી બત્તીને પછી વારો આવશે આપણે ઊભી બત્તી ધરાવવાનો. શીજીબાઓમાં બે જ બત્તી ઉપર આખો શિંગાર ટકી જશે, એટલે આનાથી વધારે આપણે બત્તીની આવશ્યકતા નહીં પડે. આવી રીતે ઊભી બત્તી બનશે. આ હલકીસી એને ચપટી કરી દો અને આપશ્રીના ચરણારવિંદથી લઈને અહીંયા સુધી આ પરફેક્ટલી આમ પધરાવી દો આ પદ્ધતિથી. બીજી આપણે બત્તીઓની હલકીસી નાની નાની વાટો જેવી બત્તીઓ જે છે તે આપણે અહીંયા રાખશું, એક અહીંયા રાખશું અને એક બત્તીનો પ્રકાર આપણે અહીંયા રાખીએ છીએ, આ બેવ. તેથી આ બધી માલાઓ આના ઉપર ટકી જશે. એકવાર બધી બત્તીઓનો પ્રકાર બધા નિરખીને જોઈ લો પછી આપણે આગળ પાછા વધીએ. આગળ વધતાની સાથે આપણે શીજબાવાને સૌથી પ્રથમ આ ચંદ્રહાર છે. આમાં 4 સાંકળ નહીં આવે થાળા સ્વરૂપની, એટલે સિંગલ જ આવશે આમાં. હા, એક બીજી વસ્તુ કે થાળા સ્વરૂપના શિંગાર ચરણારવિંદથી શરૂ કરવાના છે, એટલે આપણે આ પદ્ધતિથી આપણે આ શરૂ કરશું અને એક હાથ વગું શલાકા રેડી જ રાખશું આપણે, કે જેથી હવે જેવી રીતે આ બધા માલાઓ જે અમુક જે છે થોડીક મોટી તે આપણે થાળા વસ્ત્રમાં આવી રીતે પધરાવી દેવાય. આ પદ્ધતિથી યથાવત આમાં જેટલી અવકાશ પડે અને જેટલી માલાઓ આમાં સમાઈ શકે એનો આપણે આગ્રહપૂર્વક આપણે ધરાવવાનો પ્રયત્ન કરશું. એને પછી આપણી આ કમલમાલા છે. ગુંજામાલા પણ આપણે ધરશું, પણ ગુંજામાલા છેલ્લે ધરશું ને એ થોડીક અલગ પદ્ધતિથી ધરશું. ઠાકોરજીને શિંગાર પૂર્ણ થશે એટલે તમે એની ચિંતા ના કરો, પણ એકવાર પહેલાં આપણે આ ધરાવે. હવે આ બાજુબંધ એકવાર વડું કરી લઉં છું અને છેલ્લે ધરાવીશ, તેથી આ શિંગાર ધરવામાં આપણે સવલિયત પડે થોડી. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે શીજીબાવાના 2 જ માળા ધરાઈ ગઈ છે. હવે કોઈ પણ માલાઓના મોતી ઉપર સુધી ના જોવા જોઈએ, નકર તો ત્યાં એકદમ જ ભારી ગીચ થઈ જશે અને શિંગારનો આનંદ આખો બગડી જશે. જો અહીંયા જાડું થઈ ગયું એટલે હવે તમે એમાં ધ્યાનથી તમે જોશો ને તો ઉપર સુધી ખાલી પડછિયા જ જાય છે. કોઈ પણ થાળા સ્વરૂપનો જે પ્રકાર જે છે શિંગારનો એમાં ઉપર સુધી મોતી ના જાય, ત્યાં પડછિયાઓ જ જાય આવી રીતે પતલા, જેથી શું થશે કે ઉપર ગીચ નહીં થાય. અને ઉપર ગીચ નહીં થવાથી શું થશે કે તમારો શિંગાર મેન્ટેન રહેશે, પતલા નાજુક બનશે, ઉપરથી નીચેથી પાનઘાટ આવશે આખો આ પદ્ધતિથી. આજો આ પદ્ધતિથી આપણે આટલી માળાઓ પ્રભુ કૃપાથી ધરાવી શક્યા છે.
હવે વારી આવે છે આપણે વકનખા ને એ બધું ધરાવવાની, એટલે દુગદુગીઓ બેઝિકલી. તો દુગદુગીઓ આપણે જ્યારે ધરાવવાનો પ્રકાર કરશું તો સેમ આવી જ રીતે જેમ લાલનમાં જોયેલું આવી જ રીતે દુગદુગીઓ. બેઝિકલી દુગદુગીનું શું કારણ છે આપણે શ્રીજી બાવામાં અને ઠાડા સ્વરૂપમાં, તો જે અહીંયા જે ખાલી ખાંચો પડે જ ને એ ખાંચોને આપણે કવર અપ કરવાની છે. એટલે એ હિસાબે આપણે દુગદુગીઓનો પ્રકાર લેવાનો. ઓછી વત્તી આમાં તમે તમારા હિસાબે લઈ શકો છો. કોઈનું મોટું સ્વરૂપ હોય તો થોડી વધારે બેસશે, કોઈનું નાનું સ્વરૂપ હોય તો ઓછી બેસશે, પણ માલાઓ અંદાજે આપણે આનાથી વધારે નથી ધરાવી શકતા આપને આ પદ્ધતિ. હવે આના પછી આપણે આ જન્માષ્ટમીનો શૃંગાર કરીએ જ ને, એટલી માટે થઈને આપણે આ દુહેરો શૃંગારનો પ્રકાર આમાં કન્સિડર કર્યો છે મેં. તો આના પછી આપણે નવરત્નની સૌથી પહેલાં આપણે આ ત્રવલ ધરવાની છે આ પદ્ધતિથી. અહીંયાથી આ દુહેરો પ્રકાર ચાલુ થઈ ગયો કે એના ઉપર બીજો પળ શૃંગારનો ચાલુ થઈ ગયો ધરવાનો. ઉપર એટલે બીજો પળ એટલે જેમ આપણે સમજ્યા કે એક પળ ઉપર બીજો એવી રીતે નથી હોતો. આનો પ્રકાર આવી રીતે કે ત્રવલો છે, ટોડરો છે, કટલો છે, એ બધું ધરાવવાનો પ્રકારમાં આપણે કન્સિડર કરવાનો છે. હવે એકવાર આપણે પહેલાં અહીંયા બાજુબંધ પધરાવી દઈશું, કેમ પછી આપણે અવકાશ પડશે નહીં અહીંયા ધરાવવાનો. જો આ રીતે કટલો છે ઠાકોરજીનો. કટલો આપણે સૌથી છેલ્લા ધરાવવાનો છે, એટલે આપણે અહીંયાથી એને આપણે આમ રાખ્યો છે. હવે તમે જોશો તો આ પદકની નીચે થોડીક લગાવની ખાંચ પડે, તો હું શું કરીશ આની અંદર આવી રીતે એક પદક છે મારી પાસે, તે પદકને હું પાછળ આવી રીતે આમ લગાડી અને આ ટીકડો અહીંયા મૂકી દઈશ. જેથી શું થશે કે આ ખાંચ જે છે તે ફૂલફિલ પણ થઈ જશે અને શૃંગારમાં પણ સુંદરતા આવી જશે આ પદ્ધતિથી. આ થયા બાદ આપણે હવે પ્રભુને કંઠાભરણ ધરાવશું આવી રીતે. આ કંઠાભરણ છે આ પદ્ધતિથી. અહીંયાથી પરફેક્ટ વાગો જ્યાં પૂરો થાય ત્યાં પૂરેપૂરી કંઠાભરણ આ પદ્ધતિથી આવી જશે. એના નીચે આપણે હાસ ધરાવશું. આ પદ્ધતિથી હાસ આવશે પ્રભુનો. હાસના નીચે આવશે ત્રવલ. આ પદ્ધતિથી ત્રવલ છે તે આપના પ્રભુના અહીંયાથી ધરાઈ જશે. આપણે શ્રીઅંગનો બધો જ શૃંગાર કમ્પ્લીટ કરી લીધો છે, એટલે હવે આપણે આમાં આપશ્રીને બાજુબંધ ધરાવી શકીએ છીએ. આ પદ્ધતિ છે. હવે વારી આવે છે આપણે કુંડલની. કુંડલ જનરલી થોડા ઠાકોરજીના મોટા આમાં સોહાશે. જો ઝીણા ઝીણા લેશો તો આ બરાબર પડછિયાના ઉપર આપણે મૂકી દેવાના, જેથી પડછિયા બધા હાઈડ પણ થઈ જશે અને એકદમ સ્પષ્ટ રૂપે પ્રભુના પણ એકદમ સુઘાટ રૂપે દર્શન થશે. એકદમ લેવલમાં લાવવાનો ટ્રાય કરજો કે કુંડલ ઉપર નીચે ના થાય આ પદ્ધતિથી. જો હવે વારી આવે છે મસ્તકના શૃંગારની. મસ્તકના શૃંગારમાં આપણે હવે જે શૃંગાર જે છે, જેમ કાલે લાલનના આપણે જોયા, આપણે કુલેથી શરૂ કરી, પણ આપણે જેમ કીધું કે આ સ્વરૂપ થોડુંક અલગ છે, તો આપના જેમ સ્વરૂપનો અવકાશ છે એ હિસાબે આપણે લેવાનું. તો સૌથી પ્રથમ આપણે આમાં જોડ ધરાવીશું આવી રીતે પ્રભુને. આ જો આપણે આમાં કોઈ પણ શૃંગાર એવો જે થાય છે એવો આપણે નથી કરતા. જે વાસ્તવિકતામાં જેમ ધરાય છે એવું મારો એ જ આગ્રહ છે, તો હું એ પ્રકારે જ ધરાવવાનો પ્રયત્ન કરું છું. આમાં જોડ ધરાવ્યા બાદ આપણે એક અહીંયા આપણે આવી રીતે લગાવની આવી રીતે આપણે આ ગોટી ધરાવી દઈશું અહીંયા ઉપર. આની અંદર આપણે આ 3 પખડાની કલગી પાન જે તમારી પાસે ઉપલબ્ધ હોય એ, કુલેના 2 છોડ. આમાં વસ્ત્રના છોડનો આગ્રહ નથી રાખતો હું. ઠાડા સ્વરૂપને વસ્ત્રના છોડ આવે, પણ જે કે આ સ્વરૂપ નાનું છે, વળી પાછું હું કહું કે સ્વરૂપ નાનું છે એટલે જેમ લાલનનો પ્રકાર છે એ જ પ્રકાર મેં આમાં રાખ્યો છે અને જડાવના જ છોડ લીધા છે, એટલે તુર્રા માણેકના.
ને આવી રીતે આપણી જે કુલે છે લાલનની જેમ મેં તમને કાલે એક્સપ્લેન કરેલી કે જેવી રીતે અંદર શ્યામ વસ્ત્ર બધો પ્રકાર એ જ પદ્ધતિ કુલેનો કોઈ પ્રકાર ચેન્જ નહીં થાય, કેમ કે આની ભાવના છે ને અને ભાવનાને સાથે જ આપણે આ ધરાવવાની મેન્ટેન કરવાનો આગ્રહ રાખવાનો છે. તો એ જ પદ્ધતિથી આપણે આ કુલે ધરાવશું. અહીંયા આ પદ્ધતિથી જ કુલે ધરાવ્યા બાદ આપણે કુલેના બધા જ શિંગાર ધરવાના છે. સૌ પ્રથમ આપણે કુલેની લરથી શરૂ કરશું. તો લરથી ધરાવવા માટે આપણે શું કરશું, સૌથી પહેલાં આવી રીતે બત્તી બનાવી, બત્તીને જેવી રીતે આપણે ચપટી કરી લાલનમાં, સેમ પદ્ધતિથી જ આપણે આ બત્તીને કુલે ઉપર આવી રીતે ધરવાની છે. આ પદ્ધતિથી બત્તી ધરવાની છે. બરાબર. આમાં જ આવી રીતે પહેલાં દુલરી ધરાવી દઈશું આપણે. તો પહેલાં અંદરની નાની લર આ પદ્ધતિથી, અને તમે જોજો પડછિયા અમે કાપ્યા નથી, સાવ નહીં જેવા પડછિયા રાખ્યા છે, કે મેં પડછિયા વગર શિંગાર અધૂરા છે. પડછિયા વગર શિંગાર અધૂરા છે, એટલે પડછિયા રાખવાની ભાવના છે આપણે ત્યાં, એટલે આટલા પડછિયા તો રાખવા આગ્રહપૂર્વક રાખજો. આ પદ્ધતિથી કુલેનો શિંગાર એવી રીતે કરજો ભાઈ કે આમાં તિલક જે છે, કેમ કે મોટા ઉત્સવમાં તિલક થશે ઠાકોરજીને રાજભોગ પછી, એનો પણ પ્રકાર હું બતાવીશ કેવી રીતે થાય છે. તો એની માટેની સ્પેસ આપણે ખુલ્લી રાખવાની છે કે તિલકના દર્શન એકદમ સ્પષ્ટ રૂપે થાય, ને તિલક જરાય પણ ટેડું મેળું ન હોય, એકદમ સચિત હોય, આવી રીતે આ પદ્ધતિથી. ને હવે આપણે તમે તુર્રા જોઈએ તો થોડા એડજસ્ટ કરી લો કે ભાઈ આ બરાબર જગ્યા ઉપર છે, એની કોઈ સ્પેસ મૂવમેન્ટ નથી થઈ ગઈ, એવી રીતે જોઈ લો. નેક્સ્ટ વસ્તુ આવશે આપણે અહીંયા શીશફૂલની લરની. તો આવી રીતે ઝીણી લર છે શીશફૂલની, મેં અહીંયા પધરાવી દીધી છે, અને શીશફૂલની લરમાં આપણે આ શીશફૂલ પધરાવી દઈશું અહીંયાથી. હવે વારી આવશે આપણે સૌથી પહેલાં આપણે અંદરના શિંગાર શરૂ કરવાના છે, એટલે કુલેની ત્રવલની. કુલે ઉપર જે ત્રવલ છે આપણે જે ધરવાનો છે પ્રકાર, આમાં બહુ બધી ત્રવલો તો નહીં આવે, પણ એક ત્રવલ પ્રભુ કૃપા કરીને ધરી લે આપણાથી, એ જ આપણે આગ્રહ રાખીએ કે એક ત્રવલ તો એક ત્રવલ આપશ્રી ધરે. તો હું અત્યારે મારી પાસે હીરાની ત્રવલ છે, તો હું એ ધરાવું છું. આવી રીતે આ ત્રવલ છે, અને આ ત્રવલ બરોબર આ લરની ઉપરથી આપણે આવી રીતે ધરી દેવાની છે અહીંયા. આ પદ્ધતિથી જુઓ. કુલેનો આ શિંગાર થયા બાદ આપણે પાટિયાનો સિરપેચ આપણે ધરવાનો છે હવે નેક્સ્ટ. તો પાટિયાનો સિરપેચ જે મેં કાલે બતાડેલો કે કુલે ઉપર જળ સિરપેચનો અવકાશ નથી રહેતો, એટલે આપણે પાટિયાનો સિરપેચ ધરવાનો છે. તો પાટિયાનો સિરપેચ એ બેઝિકલી આવી રીતે હોય છે, ફ્લેક્સિબલ સિરપેચ હોય, એમાં ચોકીઓ હોય, ઉપર નીચે મોતીની લડો હોય. તો આ પાટિયાનો સિરપેચ હવે આપણે કુલે ઉપર આવી રીતે ધરાશે. જનરલી મોટાભાગે કુલે ઉપર પાટિયાનો જ ક્રમ છે સિરપેચ ધરાવવાનો. હવે અહીંયા આપણી આંગળી નહીં જાય, એટલે આપણે એને દબાવવા માટે શું કરશું, કુલેના પડછિયા જો મેં ક્યાંય વડા નથી કર્યા અને કરવા પણ ના જોઈએ, ને આવી રીતે આપણે શલાકાથી એને દબાવી દઈશું અંદર. કુલે ઉપર આ સિરપેચ એકદમ સુંદરતાથી સુઘાટતાથી બેસાય. હવે આપણે એક નદી સિરપેચ છે પન્નાનો, એ ધરવાનો પ્રકાર છે, એ પણ આપણે ધરાવશું આપના અહીંયા. સેમ અગેન આને પણ આપણે હાથથી ધરવાનો આગ્રહ નહીં રાખીએ, નકર બીજા શિંગાર ડિસ્ટર્બ થઈ જશે. આ પદ્ધતિથી હવે શ્રીહસ્તનું ફૂલ આપણે અહીંયા ઉપર ધરાવી દઈશું આવી રીતે પ્રભુને અહીંયા. એટલે અંગરાગ જે છે તે પણ આપણે કવરઅપ થઈ જશે આ પદ્ધતિથી, અને આપશ્રીને અહીંયા ચોટી ધરાવશું. આ પદ્ધતિથી ચોટી ધરાવી ને ચોટીના જે ફૂલ છે એ ધરાવી દઈશું આપણે આના ઉપર, કે જેવી રીતે રંગીન આપણે આ જે પદક ફૂલ એટલે બીજું કાંઈ જ નથી, આવા રંગીન ટીકડા, આ ટીકડાઓને આપણે ચોટી ઉપર આવી રીતે ફૂલની જેમ ધરવાના છે.
હવે આપણે થોડોક એક એડવાન્સ સ્ટેપ પર આપણે જઈએ કે જેથી આપણે શ્રીનાથજીને આપણે જેવી રીતે અત્યારના ખાલી પાયલ ધૈરાતને કોઈનો એવો આગ્રહ હોય કે આપણે ઝેહર પણ ધરવા છે તો એ પણ સંભવ છે. તો આપણે થોડું શું આપણે ડિટેલમાં જઈએ. જો ન થાય તો નહીં કરતા આટલું કરજો, ઇનફ છે. થાય તો જ આપણે આગળ વધશું ક્રમ. તો આ ઝેહર જેવી રીતે છે પ્રભુને આ જોઈ લો. તો આ ઝેહર જે છે આપણે આવી રીતે અહીંયાથી આપણે આમને ધરાવી દઈશું આ પદ્ધતિથી. આ લાલનના પ્રકારમાં આપણે નથી લેતા નાનું સ્વરૂપ હોવાના હિસાબે, એટલે ઝેહર આ પદ્ધતિથી આવશે ચરણારવિંદમાં. હજી એક વસ્તુ આમાં એડ કરી રહ્યો છું, આ પાછળથી એટલે એડ કરી રહ્યો છું કે જેને ફાવી શકે એને ફાવી શકે, નથી ફાવી શકતું તો વાંધો નહીં, જેટલું થાય એટલું કરો. કેમ કે આમાં શિંગાર સ્વરૂપ નાનું છે એટલે એ વસ્તુનું ધ્યાન રાખીને આપણે કરવાનું છે કે સ્વરૂપ નાનું છે આપણું, તેમાં જે થઈ શકે તે ભગવત કૃપાથી. હવે આપણે જે શ્રીહસ્તમાં ઉપરના જે શ્રીહસ્તમાં છે એ કળા, તો આપણે બરાબર આપણે અહીંયા ઓર એક હીરાનો કળા પણ ધરાવી શકશું આવી રીતે અડધો. આ પદ્ધતિ છે. હવે આપણે ઠાકોરજીને ગાદી પર પધરાવવાનો પણ એક પ્રકાર જોશું ને પુષ્પની માલા ને બધું કેવી રીતે ધરાય છે એના પર આપણે એક દર્શન કરશું કે કેવી રીતે આપણે પધરાવીએ છીએ. માટે કરીને થાળા સ્વરૂપની ગાદી બેઝિકલી લાલનના ગાદીની જેવી જ હોવી જોઈએ કે જેમાં આપણે આવી રીતે મેંડ હોય, ગાદીનો મોરો પણ હોય આ પદ્ધતિથી. અને એ જ પદ્ધતિથી એક થોડું શું હું આ સફેદી તમને પાછું ચડાવીને પણ બતાડું છું કેવી રીતે ધરાય છે. આપણે આના કોઈ કવર કે કશું જ બનાવવાની જરૂરત નથી. આ પ્લેન સફેદી મલમલનો ટુકડો છે, આ પદ્ધતિથી જ જોઈ લો. હવે આ સૌથી પહેલાં તો આ મલમલનો જે ટુકડો છે ને એને આપણે અહીંયાથી આપણે આવી રીતે ફોલ્ડ કર્યો છે થોડોક સો, અને આ ફોલ્ડ કરી અને આપણે આ ગાદીજી ઉપરથી અહીંયાથી આપણે એમને અહીંયા મૂકી દેવાનું છે આ પદ્ધતિથી ખાલી બસ. અને અહીંયાથી એને દબાવી દો અંદર. અને હવે આ જે બીજો જે ભાગ છે એને આપણે અહીંયાથી પાછળ પીટિકા ઉપર આપણે આવી રીતે પધરાવી હલકું સ્વ અહીંયા થોડુંક શું અંદર જવા દો આ પદ્ધતિથી આમ. અને અહીંયાથી એને પાછો બીજો ભાગ આવી રીતે લઈ દબાવી. જો કોઈને આ પ્રકાર ન જ સમજ પડતો હોય તો કવર જેમ બનાવે છે એવી રીતે પણ બનાવી શકે છે. અને જેને આ થોડોક મને ઇઝી લાગે છે કેમ કે કવરની અંદર ને બધું બહુ મગજમારી હોય છે અને આ પ્રકારે પણ હું સફેદી ધરાવી શકું છું, એટલે હું આ પદ્ધતિથી કરું છું. હવે આપશ્રીને શિંગાર થવા બાદ શિંગાર ચોકીથી આપણે અહીંયા થાળા સ્વરૂપને આપણે અહીંયા પધરાવી દઈએ છીએ આ પ્રકારે. કોઈ શિંગાર જો આવી રીતે હલી જાય, થાળા સ્વરૂપ છે હલી જ જશે ડેફિનેટલી, પાછા અહીંયા આવીને સરખા કરી દેવા. હોપ બધાને અહીંયા સ્પષ્ટતાથી દર્શન થાય છે શ્રીજી બાવાના. હવે આપણે આગળનો પ્રકાર શરૂ કરશું ગુંજામાલાનો ધરાવવાનો. ગુંજામાલા જેવી રીતે છે થાળા સ્વરૂપ મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે શ્રીઅંગ પર ધરાવવાનો આગ્રહ નહીં રાખતા, આપણે આમને ગાદીજી પર આપણે ધરાવવાનો. થોડી સી ગુંજામાલા લાંબી લઈ અને આપણે અહીંયા પીટિકા ઉપરથી ગોળ ફરતી ધરાવેલી છે આ પદ્ધતિથી. આ પ્રકારે ગુંજામાલા ધરશું આપણે, જેથી ગુંજામાલાનો પણ ક્રમ સચવાશે. શ્રીઅંગ ઉપર આ બહુ મોટી પડશે ગુંજામાલા. બીજી ખોટી ગુંજામાલા ધરવા કરતાં તો હું આ આગ્રહ રાખીશ કે આ પદ્ધતિથી ગાદી ઉપર સફેદી આવશે. મહાપ્રભુજીના ઉત્સવ ઉપર સફેદી વળી થતી નથી અમારા ત્યાં. અડધી સફેદીનો ક્રમ છે, અડધી સફેદી ખાલી ટકિયાના પટ્ટા ઉપર જ આવે. પણ જન્માષ્ટમી વગેરે જે ઉત્સવ જે આવશે, જે વર્ષા ઋતુમાં ને બધે આવશે ત્યારે સફેદી વળી થશે. પણ હમણાંના રામનવમીથી દ્વિતીય પાઠના જે છેલ્લી સફેદી વળી થઈ એના પછી કોઈ સફેદી વળી થશે નહીં, ખાલી અડધી સફેદીનો પ્રકાર રહેશે. અને હવે આપણે પુષ્પના માલાજી જે છે, જનરલી લોકો ચિત્રજીને અહીંયાથી જ માલાજી ધરે છે. પણ જો તમે ક્યારેક કોઈ પણ થાળા સ્વરૂપના દર્શન કર્યા હોય, કાંકરોલી છે કે એ જગ્યા ઉપર તમે માલાજીના દર્શન કરજો તો લાંબા ને એવા સુંદર ધરાવે છે તેઓ. તો તેથી શું થશે કે માલાજી ધરવાનો આનંદ આવશે, માલાજી બનાવવામાં વિભિન્નતા પણ મળશે તમને, અને પ્રભુને પણ એકદમ સોહાશે તે માલાજી. ધરાવવા વળા કરવામાં ઇઝી પડશે. તો આ માલાજી આપણા લાંબા એટલીસ્ટ હોવા જોઈએ કે જેથી આપણે અહીંયાથી ધરાવ્યા હોય માલાજી આ પદ્ધતિથી આ પ્રકારે, અને એ આપણા અહીંયા મોહરા સુધી તો એટલીસ્ટ આવી રીતે આવવા જોઈએ માલાજી આ પદ્ધતિથી.
તો આટલા લાંબા તો એટલીસ્ટ મારા હિસાબે માલાજી પ્રભુના હોવા જોઈએ. તો માલાજીનો પણ દર્શન થશે તમને સુંદરતાથી, અને ઠાકોરજીના પણ દર્શન થશે સુંદરતાથી. હવે આપણે પ્રકાર આવશે ઠાકોરજીને વેણુજી ધરવાનો. તો બહુ જ ખાસ આગ્રહપૂર્વક આને દર્શન ના કરજો કે વેણુવેત્ર આપણે કેવી રીતે ધરીએ છીએ. સૌથી પહેલાં વેણુજી ધરવાના છે તો વેણુજીને ઠાડા કરવાનો પ્રકાર છે. આપણામાં કોઈ અવકાશ નથી ઠાકોરજીમાં કે જ્યાં વેણુજીને આપણે ઠાડા કરી શકશું. તો સૌથી પહેલાં તો આપણે આ લગાવની આવી બત્તી છે આ બત્તીને આપણે ક્રિએટ કરીને આપણે અહીંયા એક આપણે ચોંટાડી દેવાની જ પહેલાંથી જ. શિંગાર કરતા વખતે જ આ બત્તી અહીંયા ધરાવી જવી જોઈએ આવી રીતે. હવે આપણે આજે વેણુજી જે છે સેમ વેણુજીમાં પણ આપણે કોઈ પણ ઓછું નહીં કરીએ. એક છિદ્ર ઉપર રહેશે, 6 છિદ્ર નીચે રહેશે. એક છિદ્ર છે ત્યાં બંધ, 6 છિદ્ર છે ત્યાં ખુલ્લો. આ ગમે એવા વેણુજી બનાવો પણ આ પદ્ધતિથી હોય તો જ વેણુજી કહેવાય છે. કેમ કે આના વગર આ વેણુજી પ્રભુ વગાડી શકશે નહીં. એટલે આ પ્રકારે વેણુજી હશે. અને હવે આપણે આ વેણુજી આપણા શ્રીહસ્તમાં પધરાવાના છે. તો આપણે હલકાસા શિંગારમાંથી આપણે આ સરકાવી અને આજે લગાવની બત્તી ગઈ રીત ને ત્યાં ટેકાવી દેવાના છે આ પદ્ધતિથી. વેણુજી પછી આપણે વારો આવશે રાજભોગમાં. શિંગારમાં વેત્ર નહીં ધરાય. પાછું મારું એક વિનંતીપૂર્વક બધાને રિક્વેસ્ટપૂર્વક કહું છું. ઘણા બધા લોકો શિંગારમાં વેણુ વેત્ર બેઉ ધરાવે છે. રાજભોગમાં જ વેત્ર ધરાવવાનો પ્રકાર છે, શિંગારમાં નહીં. રાજભોગમાં વેત્ર ધરાશે, ભોગમાં વેત્ર પીટિકા ઉપર આવી રીતે ઠાડા રહે. આ પ્રકારે આને ઠાડા કહેવાય. આ પ્રકારે વેત્ર ઠાડા રહે ને વેણુજી પણ અહીંયા આવી રીતે ઠાડી રહે, ધરાય નહીં ભોગના દર્શનમાં. ને ભોગ પછી જે આરતીનો પ્રકાર છે ત્યારે પ્રભુ પાછા વેણુ વેત્ર આવી રીતે ધરે. જો આવી રીતે ભારી ઉત્સવ હોય તો દોહેરા વેણુ વેત્ર ધરાવવાનો પ્રકાર છે, એટલે 2 વેત્ર. 2 વેત્ર ધરાવવાનો જ્યારે પ્રકાર આપણે લખ્યો હોય ત્યારે આ પ્રકારે વેત્ર ધરાવવાનો પ્રકાર છે કે 2 વેત્ર ધરાય પ્રભુને આ પદ્ધતિથી. વેત્રની સાઈઝ પ્રભુના કટીથી લઈને ગાદીજી સુધી હોવી જોઈએ, નાની મોટી નહીં. વેત્ર એટલે આપણે આ યુ શેપની જે છડી આવે છે એને વેત્ર નથી કહેવાતું. વેત્ર આપણે આવી રીતની સ્ટિક હોય છે. સ્ટિક એટલે બેઝિકલી ઉપર આવી રીતે બોલ હોય, મૂઠ કહેવાય. મૂઠના ઉપર મોર, તોતા જ સંભવ હોય તો એ નહીં તો એક બોલ અને ચડ ઉતરતી પતલી સી આવી રીતે વેત્ર હોય. આ વેત્રનો પ્રકાર આપણે અહીંયા છે. સંભવ હોય તો આપણે અહીંયા જડાવનો ચોકટો એ પણ ધરાવી શકો તમારી પાસે હોય તો એ પ્રકારે. ન હોય તો તમે આ પ્રકારે પણ કરજો. જડાવનો ચોકટો ધરો તો માલાજી હજી થોડા ચોડા કરીને પછી ધરજો, પણ માલાજી ધરવાનો પ્રકાર તો આ પદ્ધતિથી જ રાખજો. તેથી આ તમને એકદમ આનંદ આવશે ધરવામાં અને સુંદરતા રહેશે બેઝિકલી. આ પ્રકારે પ્રભુના ચરણ સ્પર્શન કરવા હોય તો આવી રીતે આપણે આજ્ઞા લઈને આપણે અહીંયાથી જ આપણે આગ્રહપૂર્વક કરશું. બહુ આપણે આગળ નહીં જઈએ તો એ ચરણ સ્પર્શ થઈ શકે છે પ્રભુના. હરેક શૃંગાર, વાગા, આભરણો બધાના સુંદર ને સ્પષ્ટતાથી દર્શન થશે આપણે આમાં. કોઈ પણ એવો શિંગાર નહીં હોય કે જેથી આપણે આમાં દર્શન નહીં થાય એવો આપણે રહેશે. બધા જ શિંગારને આપણે બહુ સુંદરતાથી ને એકદમ સચોટતાથી દર્શન થશે. લાલનને વેત્ર નથી ધરાતા, લાલનને વેત્ર નથી આવતા. લાલનને વેત્ર બાજુમાં મૂકવામાં આવે પણ શ્રીયસમાં નથી. લાલન ન તો વેણુજી ધરે છે ના તો વેત્ર ધરે છે. ફક્ત અને ફક્ત ઠાડા સ્વરૂપ જ વેણુજી ધરે છે. અને એવી જ રીતે આપણે જ્યારે આજ્ઞા લઈએ, દર્પણ દેખાડી દઈએ, આપણે આજ્ઞા લઈને સૌથી પહેલાં આપણે આવી રીતે આજે વેત્ર છે આવી રીતે પધરાવી, આ વેત્રને આવી રીતે પધરાવી અને પ્રભુના બરોબર બગલમાં આવી રીતે સાવધાનીથી કે ઠાકોરજીને વાગે નહીં એવી રીતે આપણે આને પધરાવી દેવાના છે આ વેત્રને. એના પછી આપણે વેણુજીની આજ્ઞા લઈ, વેણુજીને આપણે વડા કરી પ્રભુના શ્રીહસ્તમાંથી અને એને આવી રીતે લાઇનથી પધરાવાના. જરાય આડા આવડા કે અહીંયા કે સાઈડમાં મૂકો એ પદ્ધતિ નહીં. વેણુ વેત્ર આપણે અહીંયા પ્રભુ આવી રીતે જ ધરીને બિરાજે છે. આ પદ્ધતિથી આપણે આજે શિશી બાવાના શિંગાર જોયા. હોપ બધાને પસંદ આવશે આ શિંગારનો પ્રકાર. અને જો છતાં પણ હું છેલ્લે એક જ રિક્વેસ્ટ કરીશ, જેમ તમારા ગુરુઘરમાં આજ્ઞા થાય, જેમ તમારા ગુરુઘર તમારા પર કૃપા કરે એ પ્રકારે તમે પ્રકાર રાખજો. બાકી મારે જે આવડતું હતું એ મેં તમારે બધા ભેગા શેર કર્યું. અને આ પ્રકારે મને એમ લાગે છે કે આ પ્રકારે આપણે અત્યારની પરિસ્થિતિ મુતાબિક આપણે આ પ્રકારે પ્રભુને લાડ લડાવી શકશું. તો મેં આ બધાની સાથે આ શેર કર્યો છે આ પ્રકાર. શિશી બાવાના ચિત્રજી કે ઠાડા સ્વરૂપ એવી રીતે કોઈ અંતર નથી. આપણા માટે આ ઠાડા સ્વરૂપ જ છે અને એ સ્વરૂપને જ આપણે અંતર્ગત આપણે આ શિંગાર કર્યા છે. તિલકનો ક્રમનું રિક્વેસ્ટ આવી છે. તિલકનો ક્રમ પણ આપણે થોડોક જોઈ લઈએ કેવી રીતે થાય છે. તો આપણે 2 મિનિટ માટે થોડોક હોલ્ડ કરશું. તિલકનો પ્રકાર થોડોક હું અરેન્જ કરી આપું.
આપણે બેઝિકલી જ્યારે તિલક થાય છે ત્યારે આપણે આ ઝાલર ઘંટા અને શંખનાદ પણ થાય છે. તો બેઝિકલી મને એક રેકોર્ડિંગ મળ્યું જ, તો તેને મેં આગ્રહ રાખ્યું છે. અને તિલકની તૈયારી પણ હું તમને થોડીક બતાડી દઉં છું કે આપણે કેવી રીતે કરીએ છીએ. તિલક જનરલી જન્માષ્ટમીના જ્યારે તિલક થાય છે ત્યારે તે તિલકનો પ્રકાર રહે છે સવારના શિંગારમાં થાય છે. અને બાકી જેમ રામનવમીનું તિલક હોય, મહાપ્રભુજીના ઉત્સવનું તિલક હોય, તે રાજભોગમાં થાય છે. તિલકના થાળીનો આપણે પ્રકાર જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે આવી રીતે કંકુ હોય છે, કંકુને આપણે આવી રીતે થોડું શું ભીનું, થોડું શું સૂકું, આવી રીતે ડાયલ્યુટ કરેલું રાખ્યું. હલ્દીમાં થોડું શું 2 ટીપા લીંબુનો રસ અને ઝીણા ચોખા, એને આપણે ડાયલ્યુટ કરીને આપણે આવી રીતે ચોખા તૈયાર કરશું. એ અક્ષત અને આવી રીતે તિલકના 2 બીડા. સૌથી પહેલાં આપણે અહીંયા તિલકના જે 2 બીડા છે એના પર આપણે આવી રીતે કંકુની લાઈન લેવાની છે. આ પદ્ધતિથી આપણે લાઈન ખેંચી લેવાની છે. આ પદ્ધતિ પદ્ધતિથી આપણી તૈયારી આપણે પૂર્વમાં તૈયાર કરીને રાખશું, તેથી આપણે છેલ્લે ઉતાવળ ના થાય. હવે જેમ તિલકનો પ્રકાર આપણે જોઈશું, તો આવી રીતે શલાકા છે. આ ચપટી શલાકા કહેવાય, આ તીખી શલાકા છે. 2 શલાકા આપણો પ્રકાર છે. ચપટી શલાકા જે છે તેથી આપણે અહીંયાથી તિલકનું આપણે કંકુ જો કેવી રીતે ઉપાડીએ છીએ. ખાસ આ વસ્તુ જોજો કે કંકુ કેવી રીતે ઉપાડીએ. તો આપણે અહીંયાથી આપણે આને આવી રીતે ખુરેડશું, તેથી જોઈશે એટલું જ કંકુ આમાં આવશે શલાકામાં. જો ફરી પાછું એકવાર હું શલાકાને, આ ચોવાવાળી છે થોડીક, એટલે હું સાફ કરી પાછું બતાડો તમને. આપણે અહીંયાથી આપણે એને આવી રીતે ખુરેટીને લેશું, એટલે થોડું શું જ આવશે પરફેક્ટ. કે વધારે કંકુ આવી જશે તો સ્પ્રેડ થઈ જશે ત્યાં. તો આવી રીતે આપણે લઈ અને આપશ્રીના જે મુખારબિંદ ઉપર છે તિલક છે જડાવનું, માણેકનું કે મીનાનું, એના ઉપર જ બરોબર આપણે આવી રીતે 2 વાર કરવાનું. હવે આ થવા બાદ આ જ શલાકાને આપણે અક્ષકમાં બરોબર 2 અક્ષક પરફેક્ટ એકદમ ઝીણા ઝીણા સિલેક્ટ કરી 2 અક્ષકને આપણે આવી રીતે પધરાવી આ પદ્ધતિથી. અને એ 2 અક્ષકને બરોબર આ જે તિલક કર્યું છે એના ઉપર જ આપણે ધરવાનું. આ સેમ પ્રકાર બધા જ સ્વરૂપને લાગુ પડે છે. આવી રીતે જો શલાકાને હલકીથી આમ ગોળ ફેરવજો આવી રીતે, તો અક્ષક એની જગ્યા છોડીને બરાબર પ્રભુના શ્રી તિલક ઉપર બિરાજી જશે. અને આ થવા બાદ આ જે તિલકના 2 બીડા છે એ આપણે આ ખંડ ઉપર આ પદ્ધતિથી પધરાવાના છે. આ તિલકનો પ્રકાર છે આપણે ત્યાં. તો આજે આપણે આ ક્રમ જોયો. આગળ પણ આપણે ઘણું બધું જોશું. આપ બધાએ સમય કાઢીને જોયો એ મતલબ ખૂબ ખૂબ આભાર આપનો. બધા જ ખૂબ સ્વસ્થ હશો એ શુભકામના સાથે બધાને જય શ્રી કૃષ્ણ. કમલપત્રનું આપણે અલગથી એક સેશન રાખશું અને જરૂર હું બતાડીશ કમલપત્ર. ધન્યવાદ.